નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામે ટીસીમાંથી નીકળેલ વાયરમાં લાગી આગ. આગના કારણે ભારે નુકસાન. મેરિયાણા ગામે પુરુષોત્તમભાઈ મધુભાઈ ખત્રાણીની વાડીએ રાખેલ ટીસીમાંથી નીકળેલ સર્વિસ વાયરમાં થયેલ શોર્ટ સર્કિટના કારણે આજુબાજુમાં તીખારા ઉડતા ખેતર માલિક પુરુષોત્તમભાઈની વાડીએ બાંધેલ એક ભેંસ, પાડી તેમજ પોતાનું બળદગાડું, મોટરસાઇકલ, ઘરવખરીનો સામાન, પાણીની પાઇપલાઇન, પશુ માટે રાખેલ ચારો, ઘઉં, ચણા અને પોતાની જણસો સંપૂર્ણ નષ્ટ થયેલ છે. આશરે 2.5 થી 3 લાખથી નુકસાની થયાનું જાણવા મળેલ છે. જ્યારે પીજીવીએસએલની કામગીરી ઉપર સદનસીબે માનવ જાતને નુકસાન થયું નથી, પરંતુ મૂંગા જાનવરનું મોત થયેલ છે અને પોતાની જણસો બળીને ખાખ થઈ ગયેલ છે. તાત્કાલિક અસરથી સર્વ કરી ખેડૂતને યોગ્ય ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામેલ છે. આ બનાવની જાણ થતાં મેરિયાણા ગામના સરપંચ ઘટના સ્થળે દોડી પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરવામાં આવેલ તેમજ સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને પણ આ બાબતની જાણ કરવામાં આવેલ છે. રિપોર્ટર દિલીપ વાઘેલા, NN ન્યૂઝ, અમરેલી. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.